વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજકેટ 2022ને ધ્યાનમાં રાખીને પ્રશ્નોની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. તમે કેવી રીતે ગુજકેટમાં સારો સ્કોર કરી શકો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તમારે કે જેથી તમે ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકો, એ હેતુથી અમે આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તમારે બધાએ એ ખ્યાલ રાખવો જોઈએ કે સૌપ્રથમ બુકની અંદર જેટલા પણ કોન્સેપ્ટ આપેલા છે એ સારી રીતે તમને તૈયાર હોવા જોઈએ. તે ઉપરાંત બુકમાં જેટલા પણ સૂત્ર આવે છે એ સૂત્ર પણ તમને સારી રીતે આવડતા હોવા જોઈએ. તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ બાબતની તમને ખબર હોવી જોઈએ. તો આ માટે તમે શું કરી શકો? તો બજારમાં જુદા જુદા પ્રકારના મટીરિયલ અવેલેબલ છે, એનો તમે મદદ લઈ શકો. જો કોઈને વધારે માહિતી જોઈતી હોય તો તમે અમને મેસેજ કરશો તો અમે જરૂરથી તમને એ બાબતે હેલ્પ કરીશું. દરેક ચેપ્ટરની સમરી, સારાંશ એટલે કે સૂત્ર અને જરૂરી કેટલાક કોન્સેપ્ટ એ મટીરિયલ સ્વરૂપે તમને બજારમાંથી મળી જશે, અથવા તો અમને અમારી પાસે પણ તમે માગી શકો. સૌપ્રથમ તમારે આ કામ બહુ સારી રીતે કરવાનું છે, સારી રીતે બધા કોન્સેપ્ટ તૈયાર કરી દેવાના છે, અને ત્યારબાદ ગુજકેટમાં પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો તથા નવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ તમારે થોડી ઘણી એની પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો ગુજકેટમાં પૂછાય છે અને તમે એને સરળતાથી 1 મિનિટમાં કેવી રીતે સોલ્વ કરી શકો. કારણ કે તમે 1 મિનિટનો સમય હશે, 1 મિનિટમાં ફિઝિક્સમાં પ્રશ્નો તમારે સોલ્વ કરવાના થશે. તો જેટલી તમારી પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ સારા ક્લિયર હશે એટલું તમે ઝડપથી પ્રશ્નો સોલ્વ કરી શકશો અને સારો સ્કોર કરી શકશો. તો આ વિડીયોની અંદર અમે જુદા જુદા ચેપ્ટરના અમુક નમૂનારૂપ પ્રશ્નો લેવાના છે કે જે પાછલા વર્ષોમાં ગુજકેટમાં પૂછાયેલા હોય, તથા કેટલાક નવા પ્રશ્નો જેની પ્રેક્ટિસ કરવાથી તમને ગુજકેટમાં સારો એવો ફાયદો થાય. પરંતુ ફરીથી એકવાર તમને નમ્ર વિનંતી બધાને કે ગુજકેટમાં સારામાં સારો સ્કોર મેળવવા માટે તમારે બુક આધારિત કોન્સેપ્ટ સારી રીતે તૈયાર કરવા જોઈએ. તે ઉપરાંત તમે બુકમાં આપેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ કરી શકો. બરોબર? તો આ બાબત પહેલા 2 દિવસ ફાળવીને 2 કે 3 દિવસ ફાળવી બધા ચેપ્ટરના કોન્સેપ્ટ સારી રીતે તૈયાર કરો તમે, અને ત્યારબાદ આ સિરીઝની શરૂઆત કરશો તો તમને જરૂરથી સારો એવો ફાયદો થશે. ચલો, તો ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂ કરીએ છીએ ફિઝિક્સમાં. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો ક્વેશ્ચન છે, એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો 0 કે 180 ના હોય. તો એના પર કેવા પ્રકારની અસર થશે એ 4 ઓપ્શનમાંથી આપણે જણાવવાની છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા હું પહેલા જો અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવી દઉં. આ રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્ર, અને એની અંદર આપણે અહીંયા એક ડાયપોલ કેવી રીતે મૂકવાનો છે? થીટા ખૂણે, ના 0 ના ખૂણે ના 180 ના ખૂણે. તમે થીટા ખૂણે ડાયપોલને મૂકી દીધો. આની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ? ઋણથી ધન તરફ. એટલે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો જો અહીંયા, બરોબર, થીટા. હવે શું થાય? આ રીતે આપણે જ્યારે ડાયપોલને મૂકીએ તો શું થશે? તો તમને ખબર છે, ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. કેટલું? પ્લસ QE. ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, માઇનસ QE. પરંતુ ધન વિદ્યુત ભાર એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે, કારણ કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા ક્ષેત્રરેખાઓ ગીચ છે એટલે અહીંયા પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થયું, એટલે ધન પર લાગતું બળ વધારે મૂલ્યનું હશે, એટલે અહીંયા વધારે બળ લાગે છે. ઋણ એ નબળા વિદ્યુત ક્ષેત્રમાં છે. જો ક્ષેત્રરેખાઓ છૂટી છે, બરોબર, એટલે આ વિદ્યુત ક્ષેત્ર નબળું થયું. પરિણામે આ વધારે વિદ્યુત ક્ષેત્ર છે, ઓછું વિદ્યુત ક્ષેત્ર છે. તો પરિણામી ડાયપોલ પર બળ કઈ તરફ લાગશે? વધારે વિદ્યુત ક્ષેત્ર તરફ. બરોબર ને? વધારે પ્રબળ બળ આ છે એટલે એ બાજુ લાગશે, એટલે પરિણામી બળ આ દિશામાં આવશે. તો એનો મતલબ એવો થયો કે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે એના પર
પરિણામી બળ લાગે છે. ચલો નંબર 2. હવે અહીંયા એક બળ ઉપર તરફ લાગે છે અને એક બળ નીચે લાગે છે. બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંનેના કાર્ય સ્થાનો જુદી જુદી જગ્યાએ છે. કાર્યસ્થાનો જુદી જુદી જગ્યાએ એટલે એક બળ ઉપર લાગ્યું, એક નીચે લાગ્યું. હવે આવું બળ લાગવાથી થાય શું? તમે ધ્યાનથી જોજો. એક બળ આમ જશે ને એક બળ આમ લાગશે, તો હું આમ બળ લગાડું તો જો શું થાય છે, આની ચાક ગતિ થાય છે. એટલે કે આ ડાયપોલ પર બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જુદા જુદા સ્થાને લાગે છે. એટલે પરિણામે આની અસર સ્વરૂપે આના પર ટોર્ક લાગશે અને ટોર્કના કારણે આ ડાયપોલ શું કરે છે, આ રીતે ચાક ગતિ કરશે. એનો મતલબ એવો થયો કે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્ર મૂકીએ એટલે પર પરિણામી બળ પણ લાગશે અને ટોર્ક પણ લાગશે. બરોબર? તો શું આન્સર આવશે જુઓ તો, ટોર્ક અને પરિણામી બળ બંને લાગે છે. એટલે આન્સર નંબર 1 આવશે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો? બરોબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ નક્કી કરવો હોય તેનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એક સૂત્ર છે V/d અને બીજું સૂત્ર છે F/q. તો આ બંને પરથી આનો એકમ શું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ આવશે વોલ્ટ પર મીટર અને આના પરથી આનો એકમ થશે બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ. અને બીજી કઈ રીતે લખી શકાય? વોલ્ટ મીટર ઇનવર્સ. આને કેવી રીતે લખી શકીશું આપણે? ન્યૂટન કુલમ ઇનવર્સ. બસ, તો પહેલા આપણે એકમ જોઈ લીધા. હવે ઓપ્શનમાંથી જવાબ શોધીએ. તો કયો જવાબ આપણને છે મળે છે જુઓ તો આન્સર નંબર શું આવશે? બી. આ જવાબ પણ આવી શકે પણ ઓપ્શનમાં નથી એટલે આપણો આન્સર આવશે બી. આગળનો ક્વેશ્ચન જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આગળ જોઈએ. ડી અંતરે રાખેલા બે વિદ્યુત ભારો હવાના માધ્યમના બદલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક દ્વારા માધ્યમમાં મૂકતા લાગતું આકર્ષણ બળ. તો કુલમનો નિયમ આપણને સારી રીતે ખબર છે. કુલમનો નિયમ કે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતા કેમાં ભાગનું. કુલમના નિયમમાં છેલ્લો પોઈન્ટ આ છે, માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ હવામાં લાગતા બળ કરતા કેવું હોય? કેમાં ભાગનું. તો એનો મતલબ શું થયો? માધ્યમમાં લાગતું બળ કે નો ઉપર લાવીએ તો કે ઇનવર્સ ઇન્ટુ હવામાં લાગતું બળ. તો માધ્યમમાં લાગતું બળ હવામાં લાગતા બળ કરતા કે ઇનવર્સ ગણું થાય અને માટે તમારો આન્સર શું આવે? તો ડી. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. એક બિંદુવત વિદ્યુતમાનને કેન્દ્ર તરીકે લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું કાલ્પનિક ગોળીય ગાઉસિયન પૃષ્ઠ માંથી -1 × 10⁻³ વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. જો આપણને ખબર છે વિદ્યુત ફ્લક્સ એટલે શું, તો કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે ફ્લક્સ કહીએ છીએ. ચલો તો રકમ પ્રમાણે આપણે હું એક આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઉં. આ એનું કેન્દ્ર છે, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર. બરોબર? ચલો આગળ. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? ઋણ છે. ઋણ મતલબ અહીંયા વિદ્યુતભાર કેવું હશે? અંદર માઇનસ હશે. ફ્લક્સ ઋણ. કેટલું ફ્લક્સ આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. હવે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા તમે 3 ગણી કરો. ચલો હું અહીંયા છે ને આ કલર બદલી નાખું છું એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. આ ધારી લો કે આ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરી, પણ તમે જોઈ શકો છો કે એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો એટલી જ છે. જો એક આ રહી, એક આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલી ને એટલી જ થશે. તમે મતલબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે નહીં. એટલે ફ્લક્સ કેટલું આવશે ને એટલું એટલું. અથવા બીજી રીત, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર શું? ગાઉસના નિયમ પરથી કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે એના વડે ઘેરાતો વિદ્યુત ભાર અપન શૂન્યાવકાશની પરમિએબિલિટી.
તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી અને માટે તમે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરો તો પણ એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે નહીં અને માટે જવાબ શું આવશે? જવાબ એનો એ જ આવશે -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. બરોબર, માટે આન્સર શું આવે આપણો? આન્સર નંબર ડી. બરોબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો જોઈએ આગળ. જો અનંત વિસ્તારવાળા પૃષ્ઠ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો પૃષ્ઠની નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરોબર, તો આ તો સિમ્પલ કોન્સેપ્ટ છે, બુકની અંદર આપ્યો છે. ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 2. શું આવશે? ચલો જોઈએ. તો ધારી લો કે અનંત વિસ્તારવાળું ખૂબ જ મોટું પૃષ્ઠ છે અને એના પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે આ રીતે. તો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો જો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? ધન વિદ્યુતભાર એટલે બહારની તરફ હોય આ રીતે. અને કેટલું હોય? તો ગાઉસના નિયમ પરથી આપણે સાબિત કરેલું છે કે કોઈ પણ અનંત વિસ્તારવાળા ખૂબ જ મોટા પૃષ્ઠ પર વિદ્યુતભાર નું વિતરણ એક સમાન હોય તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 થાય. એટલે બુકમાં થી સીધો કોન્સેપ્ટ સૂત્ર સ્વરૂપે આપેલો છે અને માટે આન્સર શું આવે? આન્સર તમારું થશે સી. બરોબર, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આગળ જોઈએ. એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થાય છે. ચલો તો અહીંયા હું બતાવી દઉં. આ બરોબર, અહીંયાથી આ ઝેડ અક્ષ છે, ધ્યાનથી જોજો. આ ઝેડ અક્ષ બરોબર, એના પર કોઈ વિદ્યુત ડાયપોલ સંપાત થાય છે. હું અહીંયા ડાયપોલ પણ બતાવી દઉં. ડાયપોલ એના પર સંપાત થાય એ રીતે મૂકી દીધો, +q -q. પછી શું લખ્યું છે આગળ? આ ડાયપોલનું મધ્ય બિંદુ યામાક્ષના મતલબ યામ પદ્ધતિના ઉગમ બિંદુ છે, એટલે એ ઉગમ બિંદુ પર છે. ડાયપોલનું મધ્ય બિંદુ એ અક્ષના ઉગમ બિંદુ પર છે. તો ઉગમ બિંદુથી ઝેડ અંતરે અક્ષીય બિંદુ પર એટલે અક્ષ પર આવેલા ઝેડ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EZ હોય અને વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EY હોય તો એ બેનો ગુણોત્તર કેટલો થાય? ચલો ધ્યાનથી જોજો. હું અહીંયા વિષુવ રેખા પણ બતાવી દઉં. અહીંયાથી ઉગમ બિંદુમાંથી આ વિષુવ રેખા. ચલો થઈ ગયું. આપણે કઈ કઈ બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે? એક તો તમારે નક્કી કરવાનું છે અક્ષ પર ઝેડ અંતરે, આ અક્ષ પર ઝેડ અંતરે આવેલું બિંદુ એક અહીંયા, અને બીજું વિષુવ રેખા પર y અંતરે આવેલું બિંદુ. તો બંને અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો એક તો અહીંયા જો આ કન્ડિશન ધ્યાનથી જોજો કે બિંદુ ક્યાં છે? તો ડાયપોલનો બે વિદ્યુતભારો વચ્ચેના અંતર કરતા બિંદુ ખૂબ જ દૂર છે. જો ગ્રેટર ધેન આપેલું છે, મતલબ આ અંતર બહુ વધારે છે એ કરતા. ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a, તો ઉગમ બિંદુથી પ્લસ વિદ્યુતભારનું અંતર એ. તો આ ઝેડ અંતર કેવું છે? અહીંયા કૌંસમાં હું લખી જ દઉં છું, ઝેડ ગ્રેટર ધેન a. મતલબ બિંદુ અક્ષ પર ખૂબ જ દૂર છે અને બિંદુ ખૂબ જ દૂર હોય તો સૂત્ર શું આવે? 2kp/r3 અંતરનો ઘન. એની જગ્યાએ અંતર કયું છે? ઝેડ આપ્યું છે તો ઝેડ નો ઘન ઇન્ટુ પી કેપ. મૂલ્યમાં લખીએ આને તો ખાલી આ પી કેરેટ એકમ સદિશ નીકળી જશે. ચલો એ રીતે વિષુવ રેખા પર, અને વિષુવ રેખા પણ મોટા અંતરે જ લેવાનું છે. તો મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર શું થાય? અહીંયા વિષુવ રેખા પરના બિંદુએ, મોટા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -kp/ અંતર એટલે y3 ઇન્ટુ પી કેપ. કારણ કે અંતર y અહીંયા y આપેલું છે. ચલો હવે મૂલ્યમાં લખીએ શું થાય? તો kp/y3 એકમ સદિશ અને દિશા નીકળી જશે. હવે બંનેના મૂલ્યનો ગુણોત્તર. તો હવે બંનેના મૂલ્યનો ગુણોત્તર શું થાય? અક્ષ પર અને વિષુવ રેખા પર.
ચલો તો આ શું આવશે 2kp અપન વાય ક્યુબ સોરી ઝેડ ક્યુબ આરવ અને વિષુવ રેખા પર કેપી અપન વાય ક્યુબ કેપી કેપી કેન્સલ થઈ જશે તથા વાય અને ઝેડ અંતર કેવા છે આ ઝેડ જેટલું અંતર છે ને એટલું જ વાય છે વાય અને ઝેડ અંતર સરખા છે એટલે આ પણ કેન્સલ થઈ જશે સરખા અંતર છે એટલે તો વધ્યું શું તો બરાબર જવાબ શું આવશે આન્સર નંબર 2 બરોબર એટલે આપણો અહીંયા આન્સર આવશે આનો આન્સર 2 થશે અહીંયા ઓપ્શન નથી મૂકેલા એટલે તમે ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચલો આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે ધ્યાન આપજો તો એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા છે તો તેના પરનો કુલ વિદ્યુતભાર ધ્યાન આપજો આ એ ત્રિજ્યાનું વર્તુળના પરિઘ પર આ વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા તો એના પરનો કુલ વિદ્યુતભાર કેટલો હવે અહીંયા તમારે ડિટેલમાં આ બધા કોન્સેપ્ટ સમજવા હોય તો તમે મને મેસેજ કરશો એટલે હું તમને લિંક મોકલી આપીશ એમાં JEE નીટના અને ગુજકેટના ડિટેલમાં ઘણા બધા કોન્સેપ્ટ આપેલા છે JEE નીટ અને ગુજકેટની બધી એક્ઝામો તમારી ક્લિયર થઈ જશે એ કોન્સેપ્ટ સમજશો તો સારી રીતે એટલે તમારે એ કોન્સેપ્ટ ખરેખર જોવા જોઈએ પણ સમય ઓછો છે અત્યારે આ એક્ઝામ માટે એટલે આપણે પહેલા પ્રશ્નોને અગત્યનો કોન્સેપ્ટ છે એના પર જ ફોકસ કરીશું ચલો તો ધ્યાન આપજો હવે આમાં કરવું શું પડે આપણે એક કામ કરીએ એક તો અહીંયા એક નાનો ચાપ લઈ લો અને આના પર કુલ કેટલો વિદ્યુતભાર છે ને પહેલા નક્કી કરીએ આ વર્તુળની ત્રિજ્યા એટલે જે રકમમાં આપી છે એ ત્રિજ્યાનું વર્તુળ અને આ ચાપે કેટલો ખૂણો બનાવ્યો આ કેન્દ્ર સાથે તો નાની ચાપ છે એટલે એને નાનો ખૂણો બનાવ્યો એટલે ડી થીટા નાની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો ડી થીટા નાના ચાપની લંબાઈ dl આપણે શું કરવું છે આ સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર લખવો છે અત્યારે સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર આ સૂક્ષ્મ ચાપ પર કેટલો વિદ્યુતભાર છે બરોબર એ આપણે અત્યારે નક્કી કરવું છે આના પરનો વિદ્યુતભાર તો તમને સૂત્ર ખબર છે વિદ્યુતભાર બરાબર ઘનતા ઇન્ટુ લંબાઈ જો યાદ કરો રેખીય વિદ્યુતભાર ઘનતા બરાબર Q upon L તો વિદ્યુતભાર Q બરાબર ઘનતા ઇન્ટુ લંબાઈ થાય પણ અહીંયા નાના ચાપ પરનો વિદ્યુતભાર નાનો વિદ્યુતભાર તો લંબાઈ કઈ લખાય નાના ચાપ પરની જેના પર વિદ્યુતભાર શોધીએ છે એની લંબાઈ લખાય એટલે dq લખીએ તો અહીંયા dl લખાય ચલો નાના ચાપ પરનો વિદ્યુતભારનું સૂત્ર આ રીતે થાય હવે હું અહીંયા શું કરીશ લેમડાની કિંમત મૂકી દઈશ લેમડા 0 cos સ્ક્વેર થીટા dl લેમડાની કિંમત મૂકી દીધી આ કોના પરનો વિદ્યુતભાર આવ્યો આ નાની ચાપ પરનો વિદ્યુતભાર મારા આખા વર્તુળ પરનો વિદ્યુતભાર શોધવો હોય તો શું કરવું પડશે આનું સંકલન એટલે સમગ્ર વર્તુળ ના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર તો શું કરવું પડશે આનું સંકલન આખા વર્તુળના પરિઘ પરનો કુલ કેટલો વિદ્યુતભાર છે તો આનું સંકલન કર દો તો આ બાજુએ સંકલન થશે સંકલન લેમડા 0 cos સ્ક્વેર થીટા dl બરોબર પણ હવે ધ્યાનથી જોજો અહીંયા આ ખૂણાનું સંકલન એ લંબાઈની સાપેક્ષે ના થાય ખૂણાનું સંકલન ખૂણાની સાપેક્ષે જ કરવું પડે એટલે તમારે આ લંબાઈને ખૂણામાં ફેરવવી પડે એટલે જો તો ચાપની લંબાઈ બરાબર ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે શું લખાય ચાપ બરાબર ચાપની લંબાઈ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે બરોબર તો dl ની જગ્યાએ તમે a ઇન્ટુ d થીટા લખી શકો માટે શું લખાશે હવે લેમડા 0 cos સ્ક્વેર થીટા અને dl ની જગ્યાએ a ઇન્ટુ d થીટા કેવી રીતે લાયા ચાપ બરાબર મતલબ ચાપની લંબાઈ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે ખૂણામાં ફેરવી નાખ્યો હવે તમે આનો જુઓ હવે સંકલન કરી શકો એટલે જે અચર ભાગ છે બહાર લઈ લો એ અને લેમડા 0 બાર
અને cos સ્ક્વેર થીટા ડી થીટા. હવે ધ્યાન આપજો, આ એક અગત્યનો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. હું સંકલન કરીને નથી બતાવતો, પણ આ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. સમગ્ર વર્તુળ પર સાઈન નું સંકલન, આખા વર્તુળ પર cos નું સંકલન, સાઈન સ્ક્વેર નું સંકલન અને cos સ્ક્વેર નું સંકલન. સમગ્ર વર્તુળ પર એટલે ખૂણો કેટલો લખાય? ખૂણાની સાપેક્ષે સંકલન છે એટલે ખૂણો લખવો જ કેટલો લખાય? તમે વર્તુળમાં અહીંયાથી શરૂ કરો એટલે 0 ખૂણો હોય ને પાછા અહીંયા આવો એટલે 2π ખૂણો થાય. અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2. આ બધું તમને ખબર છે. 0 થી લઈને આખા વર્તુળ પરનો ખૂણો 2π થાય એટલે 0 થી 2π પર સાઈન નું સંકલન, 0 થી 2π પર cos નું સંકલન, 0 થી 2π પર સાઈન સ્ક્વેર નું, 0 થી 2π પર cos સ્ક્વેર નું. તો યાદ રાખવાનું, સાઈન નું સંકલન 0, cos નું સંકલન 0, સાઈન સ્ક્વેર નું π, cos સ્ક્વેર નું π. કેમનું થાય? તમે સંકલન કરશો એટલે તમને એનો જવાબ મળી જશે. બરોબર? તો અહીંયા આપણે અત્યારે કયું વિધેય જો cos સ્ક્વેર છે, cos સ્ક્વેર નું સંકલન શું થાય? π થાય. માટે આપણો જવાબ શું આવશે? થીટા બરાબર a લેમ્ડા 0 π. બરોબર? માટે એનો આન્સર આવશે a લેમ્ડા 0 π, એટલે આન્સર નંબર A. પણ હવે ધ્યાન આપજો, ધારી લો કે અહીંયા આપ્યું હોય લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos થીટા, cos સ્ક્વેર નહીં cos થીટા આપ્યું. cos થીટા હોય તો છેલ્લે અહીંયા cos આવશે. cos નું સંકલન 0 થાય તો જવાબ 0 થઈ જાય, ત્યારે આન્સર B થઈ જાય. ચલો તમે જાતે વિચારો, અહીંયા લેમ્ડા 0 સાઈન થીટા આપ્યું હોય તો સાઈન થીટા આપ્યું હોય તો દેખી સાઈન માટે 0 છે સંકલન, અહીંયા સાઈન આવશે 0 થઈ જશે એટલે આન્સર 0 આવશે. સાઈન સ્ક્વેર આવે તો ફરીથી 500 સાઈન સ્ક્વેર એટલે પાઈ થાય એ લેમ્ડા 0 પાઈ, એટલે સાઈન સ્ક્વેર cos સ્ક્વેર માં આ જવાબ આવશે, સાઈન cos માં આવશે. બરોબર? આ પ્રશ્ન 2-3 વાર પૂછાયેલો છે બોર્ડની અંદર, ગુજકેટની અંદર, તમારે ખાસ ધ્યાન રાખો. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતબળ 200 ન્યૂટન છે. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું? ધ્યાનથી જોજો. પહેલા બે વિદ્યુતભારો આપણે લઈ લઈએ Q1 અને Q2. બંને એટલા જ અંતરે તમે મૂકેલા છે, આર અંતરે. તો આમની વચ્ચે લાગતું બળ કેટલું? જે રકમમાં તમને આપ્યું છે 200 ન્યૂટન. બરોબર? આ બળ છે 200 ન્યૂટન. આ બળને લખાય કેવી રીતે? તો કે Q1 Q2 અપન R², સમીકરણ નંબર 1. હવે શું લખ્યું છે? એક વિદ્યુતમાનનું મૂલ્ય 10% વધારવાનું, એટલે પહેલો જે વિદ્યુતમાન મૂલ્ય 10% વધારો. હવે પર્સન્ટેજમાં કેવી રીતે લખાયા ને? તો પહેલા એનું મૂલ્ય છે ને 100% છે, એમાં તમે 10% વધારો કર્યો એટલે નવો વિદ્યુતભાર કેટલો થયો? 110%. Q1 વિદ્યુતભારમાં 10% વિદ્યુતભાર વધારો એટલે નવો વિદ્યુતભાર થયો તમારો 110%. આને કેવી રીતે લખાય? મૂલ્યમાં ભાગ્યા 100 કરો એટલે 1.1 Q1. ચલો, એ રીતે બીજો વિદ્યુતભાર છે, એનું મૂલ્ય 10% ઘટાડ્યું એટલે 100% હતું 10 ઘટાડ્યું એટલે કેવળ કેટલો થાય? 90%. તો ભાગ્યા મૂલ્યમાં લખીએ તો ભાગ્યા 100 કરો એટલે 0.9 Q2. હવે અહીંયા લખ્યું છે કે બંને વિદ્યુતભારો પાછા તેટલા જ અંતરે મૂકવાના. એટલે જો Q1 ડેશ 10% વધાર્યું અને 10% ઘટાડ્યું, એના પછી એટલા જ અંતરે મૂક્યા તો નવું બળ કેટલું થાય? તો શું લખાશે? કે Q1 ડેશ Q2 ડેશ અપન R². ચલો, Q1 ડેશ Q2 ડેશ ની કિંમતો મૂકો. કે Q1 ડેશ ની કિંમત 1.1 Q1, Q2 ડેશ ની કિંમત 0.9 Q2 અને અપન R². ચલો, 1.1 ગુણ્યા 0.9 કરો એટલે 0.99 થશે અને બાકી શું રહ્યું? કે Q1 Q2 અપન R². પરંતુ અહીંયા ધ્યાનથી જોજો, હવે આ ભાગ છે ને એ તો સમીકરણ 1 માં આપણે મેળવી લીધો છે, જે કેટલું આપે છે? 200 ન્યૂટન. એટલે તમારો આ તો 200 ન્યૂટન છે, 0.99 અને આની જગ્યા આવશે 200 ન્યૂટન સમીકરણ 1 પરથી. અને 0.99 ગુણ્યા 200 કરશો એટલે કેટલો આવશે? 198 ન્યૂટન. અને માટે તમારો આન્સર કયો આવશે? સી. બરોબર? ચલો, તો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન. ચલો, ઓકે. સમબાજુ ત્રિકોણના તરણે શિરોબિંદુ પર Q જેટલો સમાન વિદ્યુતભાર છે તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચલો, આ સમબાજુ ત્રિકોણ
એના ત્રણેય શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો એના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચલો મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અહીંયા. તો પેલા ધન વડે આના જો પેલા તો બધા વિદ્યુતભારો સરખા છે, એટલે દરેક વડે આ મધ્ય કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હશે, કારણ કે દરેકના અંતરે સરખા થશે. એટલે જો આ ધનનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? બહારની તરફ. મધ્ય બિંદુ પર બહારની તરફ, દૂર જતી દિશામાં કેટલું થાય? ઈ. ચલો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? એ બિંદુ પાસે બહાર તરફની દિશામાં. અને આનું વિદ્યુત ક્ષેત્ર એ પણ ધન વિદ્યુતભાર છે, એટલે બહાર જતી દિશામાં. એટલે ત્રણેયના વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે મળે આ બિંદુ પાસે. હવે આ ત્રણેયના સરવાળા માટેની રીત જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, અને બુકની અંદર આવો એક એક્ઝામ્પલ પણ આપેલો હતો, એમાં પણ આપણે એક કોન્સેપ્ટ શીખી ગયા છે. તો આ ત્રણેય સદિશોને આપણે સરવાળા માટે ગોઠવીએ તો કેવી રીતે ગોઠવાય? ચલો હું પહેલા આને ગોઠવીશ, તો એ વિદ્યુત ક્ષેત્ર આમાં આવશે. પછી આનું ગોઠવીશ એટલે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, અને પછી આનું ગોઠવીશ એટલે વિદ્યુત ક્ષેત્ર આમ નીચે તરફ આવશે. દરેક સદિશને આપણે કેવી રીતે ગોઠવ્યા? એકના શીર્ષ પર બીજાની પૂછ રહે એ રીતે ગોઠવી દીધા. સરવાળા માટેની રીત, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એની રીત આપણે જોઈએ, ત્રિકોણની રીત કાં તો ચતુષ્કોણની રીત. પહેલો સદિશ એના શીર્ષ પર બીજો સદિશ, હવે એના શીર્ષ પર ત્રીજો સદિશ, આ રીતે ગોઠવ્યા. હવે એ નિયમ પણ તમને ખબર છે, જો સદિશોને શીર્ષ એકના શીર્ષ પર બીજાની પૂછ રહે એ રીતે ગોઠવીએ અને જો બંધગારું રચાય તો પરિણામી સદિશ, સરવાળાનો પરિણામી સદિશ મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કેટલું થાય? તો જો બંધગારું રચાતો હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય. એ કોન્સેપ્ટ આપણે આગળ ભણી ગયા છે. અને બીજી રીત પણ છે, એ બહુ લાંબી રીત છે, જે બુકમાં એક્ઝામ્પલમાં આપી છે, પણ એટલી લાંબી રીત આમાં કરી શકાય નહીં. તો આન્સર શું આવશે? ડી. ચલો આગળ આમાં વધારે ડિટેલમાં તમારે સમજવું હોય તો આનો પણ વિડીયો બનાવેલા છે, તમે મેસેજ કરશો તો એની લિંક પણ અમે તમને મોકલી આપીશું. આગળ જોઈએ. બે પ્રોટોન એકબીજાથી આર અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. ચલો તો પહેલા એ જ કામ કરીએ. બે પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ક્યુ એકબીજાથી આર અંતરે હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ F છે. શું લખાય આને? કે Q1 Q2 અપન R સ્ક્વેર. એટલે શું થશે? કે Q સ્ક્વેર અપન R સ્ક્વેર. સમીકરણ નંબર 1. આ બે પ્રોટોન માટે થઈ ગયું. ચલો આગળ વધીએ. હવે બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે મૂકીએ. હવે આલ્ફા કણો માટે ધ્યાનથી જોજો. આલ્ફા કણો માટે આલ્ફા કણનો વિદ્યુતભાર છે ને 2q છે. હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે. આલ્ફા કણ એટલે 2He4. બરોબર. અહીંયા થોડું ઉતાવળમાં ચલો તો હિલિયમ પરનો વિદ્યુતભાર બે પ્રોટોન જેટલો છે, એટલે અહીંયા 2q લખાય. એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર છે, કણોનો વિદ્યુતભાર 2q. ચલો તો બે આલ્ફા કણો ને કેટલા અંતરે મૂક્યા આપણે? 2r અંતરે. તો તેમની વચ્ચે લાગતું બળ શું લખાશે? કે 2q નો વર્ગ નીચે 2r નો વર્ગ. શું થશે? 2 નો વર્ગ ઉપર 4 કે q સ્ક્વેર નીચે 2 નો વર્ગ 4 r સ્ક્વેર. તો આ 4 4 કેન્સલ થઈ જશે, તો માટે આન્સર શું આવે? તો જો સમીકરણ એક જ થઈ ગયું કે q સ્ક્વેર પણ r સ્ક્વેર, એટલે બરાબર f લખાય એની જગ્યાએ સમીકરણ 1 પરથી. તો બે આલ્ફા કણો 2r અંતરે મૂકીએ ત્યારે લાગતું બળ એ બે પ્રોટોન r અંતરે મૂક્યા હોય ત્યારે લાગતા બળ જેટલું જ થશે. મતલબ બળ કેટલું થશે? F' બરાબર f. એટલે આન્સર શું આવે? C. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર P અને V વચ્ચે કેટલા ખૂણા માટે ટોર્ક મહત્તમ થશે? ચલો તો સિમ્પલ છે. ટોર્કનું સૂત્ર શું? ટોર્ક ટાઉ બરાબર P sin θ. હવે ટોર્કનું મહત્તમ મૂલ્ય કેટલા ખૂણા માટે મળે? એમાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે. બરોબર. બસ તો આ ખૂણો આપણે કેટલો મૂકીશું તો ટોર્ક મહત્તમ મળશે? તો સાઈન ની મહત્તમ કિંમત મેળવવી હોય તો ખૂણો 90 ડિગ્રી લખવો પડે. એટલે PE
sin 90 ડિગ્રી. sin 90 ની કિંમત મહત્તમ કિંમત 1 એટલે ટોર્ક કેવું આવશે? મહત્તમ. એનો મતલબ શું થયો કે થીટા કેટલો? 90 ડિગ્રી હશે પી અને E વચ્ચેનો, તો ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ થશે. હવે એ તો બરોબર છે. ચલો તો આકૃતિ દ્વારા સમજીએ. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એમાં ડાયપોલને આપણે આ રીતે મૂકી દઈએ 90 ના ખૂણે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ? ઋણથી ધન તરફ. આ ડાયપોલ મોમેન્ટ. તો ખૂણો કેટલો બન્યો અહીંયા? 90 ડિગ્રી. અને આ પરિસ્થિતિમાં તમને ખબર છે કે ધન પર આ દિશામાં બળ લાગે, ઋણ પર આ દિશામાં બળ લાગે. એટલે હમણાં મેં બતાવ્યું હતું કે આ રીતે બળ લાગતું હોય, એક બર આ તરફ એક આ તરફ, બંને બરો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે સૌથી વધારે ટોર્ક ઉત્પન્ન થશે અને પરિણામે એની ચાક ગતિ થશે. મતલબ 90 નો ખૂણે ડાયપોલને મૂકેલો હોય ત્યારે સૌથી વધારે ટોર્ક લાગતું હશે. એટલે આન્સર શું આવશે? બી. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું અંતર સાથે સંબંધ. તો અક્ષ પરના બિંદુએ મોટા અંતરે, જો અહીંયા મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? E બરાબર 2kp અક્ષ પર અપન આર ક્યુબ. આર ગ્રેટર દેન એ માટે. તો વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથે સંબંધ શું આવે? E ચલે છે 1 અપન આર ક્યુબ. એટલે આન્સર શું થશે? આન્સર નંબર ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો હમણાં જ જોઈ લીધું આપણે. આ પણ આગળ જોઈ લીધો છે ક્વેશ્ચન કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. આગળ જોઈએ. બે તાંબાના ગોરાઓ એક્સ ગોરો પોલો છે અને વાય ગોરો નક્કર છે. ગોરાના પરિમાણ સરખા છે તો તેમને સમાન વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભાર કરતા. આ ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન છે. એટલે ચેપ્ટર નંબર 2 ની અંદર આની ચર્ચા કરીશું આપણે. ભૂલમાં આ ચેપ્ટરમાં આપણે મુકાઈ ગયું છે. આગળ જોઈએ. ચલો ઓકે. એક ન્યૂટન પર કુલમ નું વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં અસ્તિત્વ ધરાવે છે. XY સમતલમાં મૂકેલ 1 મીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. હવે જો પેલું ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એ કઈ દિશામાં છે? 1 ન્યૂટન પર કુલમ જેટલું વાય અક્ષની દિશામાં છે અને સમતલ કયું છે? XY. મતલબ અહીંયા છે આ યામ છે ને રિપીટ થાય છે અને રિપીટ થતું હોય ને એટલે હંમેશા તમારે સીધો કોન્સેપ્ટ કહું છું પહેલા, પછી કેમનું આવે એ બતાવું છું તમને. તો કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? 0. ક્યારે? જો આ યામ રિપીટ થતો હોય તો. હા, કદાચ આવું લખ્યું હોય કે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અને સમતલ XY, તો ત્યાં રિપીટ ના થવાય. અને રિપીટ ના થાય તો ફ્લક્સ ફાઈ બરાબર EA, મહત્તમ ફ્લક્સ E અને A પરથી શોધી શકાય. હવે આવું કેમ થયું એનું કારણ આ પણ ડિટેલમાં જોવું હોય તો એના વિડીયો પણ આપણી પાસે બનાવેલા છે. તમે તમારે જરૂર હોય તો એ મેસેજ કરશો એટલે તમને મોકલી આપવામાં આવશે. ચલો હવે અહીંયા જો. તો આવું કેમ થાય છે? તો હું અહીંયા છે ને પેલા તો XYZ યામ બતાવી દઉં. આ રીતે હું આને છે ને Y લઈ લઈશ, આ X અને આ Z. ચલો હવે ધ્યાનથી જુઓ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં. એટલે વાય અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર બતાવી દો. આ વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં આપણે બતાવી દીધું. બરોબર. પછી સમતલ ક્યાં મૂકેલું છે? તો XY. સમતલ X અને Y માં છે. X અને Y આ રીતે છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું? આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. પણ તમારું પૃષ્ઠ તો વિદ્યુત ક્ષેત્ર સમાંતર છે, આમાંથી કોઈ ક્ષેત્રરેખા પસાર થતી નથી, તમે જોઈ શકો છો. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. અથવા બીજી રીત, આ XY સમતલને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? એને લંબરૂપે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ તરફ છે. ખૂણો કેટલો બન્યો? 90. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ cos થીટા અને cos 90 ની કિંમત કેટલી? 0. અને માટે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? 0 થાય. માટે આન્સર શું આવે? ડી. બરોબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ.
વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે? તો ગાઉસનો નિયમમાં કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોયેલી છે કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ હોય આ વિદ્યુતભારિત પદાર્થ વડે કોઈ આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો ગાઉસનો નિયમ શું કહેતો હતો આપણને? ગાઉસના નિયમ પરથી આપણે શું કહી શકીએ કે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા કોઈ રેખીય વિતરણ વડે આર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા આપણે એવું પૃષ્ઠ લેવું પડે કે જે આ વિદ્યુતભારને શું કરતું હોય? ઘેરતું હોય. નંબર 1. બીજું, આ પૃષ્ઠ પરના દરેક બિંદુ એ વિદ્યુતભાર વિતરણથી સરખા અંતરે આવવું જોઈએ. એટલે કે આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થવું જોઈએ, તો તમે ગાઉસનો નિયમ વાપરી શકો. એક તો પૃષ્ઠ એવું લેવાનું કે જે વિદ્યુતભારને ઘેરતું હોય તથા દરેક પૃષ્ઠ પરનું દરેક બિંદુ એ વિદ્યુતભાર વિતરણથી સરખા અંતરે આવવું જોઈએ. મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર સરખું થવું જોઈએ. નંબર 3, આ પૃષ્ઠનો ક્ષેત્રફળ આપણે જાણતા હોવો જોઈએ, કારણ કે ગાઉસિયન પૃષ્ઠમાં તમારે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળની જરૂર પડે. આકાર તમે જાણતા હોય તો એનું ક્ષેત્રફળ તમે લખી શકો, તો નિયમ સારી રીતે ઉપયોગ કરી શકો. એવું કોઈ અચોક્કસ અથવા અનિયમિત આકારનું પૃષ્ઠ તમે લઈ શકો નહીં. તો આ 3 બાબતો પરથી આપણો જવાબ શું આવે? તમે અહીંયા ધ્યાનથી જોજો. એક એવું વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? એક મૂલ્યનું. જે મેં તમને બાબત કીધી અથવા જે કોન્સેપ્ટ કીધો એના પરથી આન્સર શું આવે? સી. બરોબર. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. દરેક પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ 2a લંબાઈની અવાહક દોરી વડે જોડેલા છે તો દોરીમાં તણાવ. ચલો તો હું અહીંયા જો આ એક ગોળો છે એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ બીજો ગોળો છે એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અવાહક દોરી વડે જોડેલા છે જેની લંબાઈ 2a છે. હવે થશે શું? બંને ધન વિદ્યુતભાર છે એટલે બંને એકબીજા પર અપાકર્ષી બળ લગાડશે. હવે અપાકર્ષી બળ લાગે તો આ જે દોરી છે એ ખેંચાશે, મતલબ એમાં તણાવ ઉત્પન્ન થશે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું? મતલબ બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ. જેટલું બળ આમ લાગશે એટલું જ આ ખેંચાશે. તો તણાવ બળ બરાબર અપાકર્ષી બળ. શું લખાય? કે Q1 એટલે 2Q, Q1 એટલે સોરી લખવામાં ભૂલ થઈ. આ વિદ્યુતભાર Q, આ વિદ્યુતભાર Q એટલે Q² અપન અંતર 2a નો સ્ક્વેર. બરોબર. કે Q1 Q2 અપન R². ચલો તો શું થશે? હવે આ 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16 થઈ જશે. 16 પાઈ એપ્સિલોન 0 Q² અપન a². અને માટે આપણો આન્સર શું આવશે? જુઓ તો આન્સર નંબર A. બરોબર. Q² અપન 16 પાઈ એપ્સિલોન 0 a². ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈ એક વસ્તુ માટે વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર R નો આલેખ આપ્યો છે. તો આ કયો પદાર્થ હશે? નક્કર ગોળો હશે. ચલો જોઈએ. સમાન કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતો નક્કર ગોળો કે અસમાન વિદ્યુતભાર ધરાવતો નક્કર ગોળો કે સમાન કદ વિદ્યુતભાર ધરાવતો તો પોલો ગોળો. તો આપણને ખ્યાલ શું આવે? ધ્યાનથી જોજો. નક્કર ગોળા માટે નક્કર ગોળો અને પોલો ગોળો આ બંનેનો કોન્સેપ્ટ પહેલા કહી દઉં. પોલો ગોળો. પોલા ગોળામાં અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ મહત્તમ, અચળ અને મહત્તમ, અને બહાર વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હું ક્યુબ લખી દીધો અહીંયા આ રીતે આવશે. અને ગોળામાં અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્ર નો અંતર સાથે સંબંધ સમપ્રમાણનો, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અચળ અને મહત્તમ, અને બહાર વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હું આના માટે ગ્રાફ બનાવવા જાઉં તો જો ગ્રાફ કેવી રીતે બનશે ધ્યાનથી જોજો. પહેલા ગોળા માટે ગ્રાફ બનાવું. આ ગોળા માટેનો ગ્રાફ. તો પહેલા સમપ્રમાણનો સંબંધ એટલે સુરેખ, પછી સપાટી પર મહત્તમ એટલે આ ટોચ પર આવી ગયો, અને પછી બહાર વ્યસ્ત પ્રમાણનો સંબંધ એટલે અતિવલય.
તો ઈ ચલે છે આર, અહીંયા મહત્તમ, અને ઈ ચલે છે 1/r². બરોબર, આ એનો આલેખ આવે. પોલા ગોળા માટે અંદર 0, અંદરનો ભાગ, અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય, પછી સપાટી પર મહત્તમ થઈ જાય, અને પછી અંતર સાથે એનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો એટલે અતિવલય આવે. આ કોન્સેપ્ટ તમારે સારી રીતે સમજવું હોય તો આને પણ ડિટેલમાં મેં વિડીયો બનાવેલો છે. તો અત્યારે આપણો જવાબ આ આલેખ છે કોના માટે થશે? ગોળા માટે. કેવો ગોળો? તો સમાન કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતો નક્કર ગોળો. બરોબર, એટલે આન્સર નંબર શું આવશે? એ. આગળ જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન. ચલો, તો શું આપેલું છે અહીંયા? થોડું રકમમાં આમાં Q1 Q2 બે વિદ્યુતભારો છે. આ Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2. બંને વચ્ચેનું અંતર એ છે, અને બંનેના દ્રવ્યમાન m છે. એવા બે કણો ગુરુત્વાકર્ષણ કક્ષમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તેની મહત્તમ ઝડપ. હવે સમજો, આ વિદ્યુતભાર એ આના વડે લાગતા અપાકર્ષી બળની અસર હેઠળ, એક તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે, અને આ દરના કારણે આકર્ષી બળ લાગશે. હવે અહીંયા રકમમાં થોડીક અગત્યની બાબત આપેલી નથી, થોડી રકમમાં ભૂલ છે. એટલે આપણે એવું ધારી લઈએ કે આ જે વિદ્યુતભાર છે ને ભારે છે, અને આ હલકો વિદ્યુતભાર છે. એટલે થાય શું કે જેમ સૂર્ય ભારે છે અને ગ્રહ હલકો હોય તો એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં શું કરતો હોય? આ ફરતો હોય. બંને દર ધરાવતા કણો છે, એટલે આકર્ષી બળની અસર હેઠળ આ કણ એની આજુબાજુ ફરે છે. તો આના પર કયું બળ લાગે? તો જો એના પર એક બળ લાગશે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ, અને એ કેટલું હશે? તો પેલું અપાકર્ષી બળ જેટલું, કુલંબીય અપાકર્ષી બળ જેટલું. કેન્દ્રગામી બળ શું લખાય? mv²/r. r એટલે ત્રિજ્યા એ, અને અપાકર્ષી બળ કે Q1 Q2 r² એટલે a². થઈ ગયું? ચલો, તો v² આમાંથી એ કેન્સલ, તો v² બરાબર શું થશે? 1/4πε0 Q1 Q2 ma. અને મહત્તમ ઝડપ v બરાબર વર્ગ કાઢી નાખો એટલે શું થઈ જાય? વર્ગમૂળ 1/4πε0 Q1 Q2 ma. એટલે આન્સર શું આવે? આન્સર તમારો આવશે એ. બરોબર. આગળના પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.